નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ. સ્વાધ્યાય 8.1 ની ચર્ચા કરી રહ્યા છીએ આપણે, જેમાં 5 દાખલાનો અભ્યાસ આપણે કર્યો હતો. છઠ્ઠો દાખલો જે છે એ સાબિતીનો દાખલો છે. આથી આપણે ઉદાહરણ નંબર 2 અને જે દાખલા નંબર 6 છે એ બંને દાખલાની ચર્ચા પછીના વિડીયોમાં કરીશું. શરૂઆત કરીએ આજે આપણે દાખલા નંબર 7 થી. રકમ જોઈ લઈએ. દાખલા નંબર 7 સ્વાધ્યાય 8.1 શું કહે છે આપણને કે જો cot θ is equal to 7/8 હોય, આપણને આપેલું છે શું, cot θ is equal to 7/8 હોય, તો બે વસ્તુઓ શોધવાની છે. કઈ કઈ શોધવાની છે? તો એક છે 1 plus sin θ into 1 minus sin θ upon 1 plus cos θ into 1 minus cos θ. બરાબર. એક વસ્તુ આ શોધવાની છે અને બીજી વસ્તુ શોધવાની છે cot square θ is equal to કેટલા અને આના બરાબર કેટલા. આ બે વસ્તુઓ આપણને શોધવાની છે. આપેલું છે શું, cot θ is equal to 7/8 આપેલા છે. બરાબર. તો અહીંયા બીજો ઓપ્શન જોવો, cot square θ છે, તો આ cot θ નો આપણે વર્ગ કરી દઈએ તો આ 7/8 નો પણ શું થઈ જશે, વર્ગ થશે. તો આનો જવાબ તો આપણને સીધો મળી જશે. શોધવાનું શું છે, આપણે sin θ અને cos θ ની કિંમત આપણે શોધવી પડશે. બરાબર. પહેલા તો આપેલું છે શું, અહીં cot θ is equal to 7/8, પરંતુ cot θ એટલે તો શું થાય છે ભાઈ, cot એટલે થાય પાસેની બાજુ ભાગ્યા થશે સામેની બાજુ, હે ને. તો આપણને બે બાજુઓની કિંમતો મળી ગઈ. પાસેની બાજુની કિંમત મળી 7 અને સામેની બાજુ જે હતી એની કિંમત મળી 8. પણ શેમાં? તો આપણે ધારીએ છીએ એક ત્રિકોણમાં. બરાબર. કાટકોણ ત્રિકોણ હોય તો એક ખૂણો કાટખૂણો છે. આપણને ત્રિકોણનું નામ આપેલું નથી, તો આપણે જે નામ લેવું હોય એ લઈ શકાય. આપણે નામ લઈએ છીએ ત્રિકોણ ABC. ખૂણો કયો છે આપણી જોડે, થીટા, તો આપણે C ને નામ આપી દઈએ થીટા. બરાબર. હવે થીટાની પાસેની બાજુની કિંમત કેટલી છે આપણી જોડે, 7. તો થીટાની પાસેની બાજુ કઈ છે, BC, તો એની કિંમત આપણને કેટલી મળી, 7. અને થીટાની સામેની બાજુની કિંમત અહીંયા કેટલી આપેલી છે, 8 આપેલી છે. તો આ રહી થીટા, એની સામેની બાજુ, આ રહી એની કિંમત 8. બરાબર. sin θ અને cos θ આપણે શોધવા હોય તો કર્ણની કિંમત આપણને ખબર હોવી જોઈએ. અહીંયા આપણને કર્ણની કિંમત આપેલી નથી. વાંધો નહીં, આપણને શોધતા આવડે છે. મિત્ર આપણો પાયથાગોરસ પ્રમેય, શું થશે આ પ્રમેય મુજબ, કર્ણનો વર્ગ, કર્ણ શું છે, AC² is equal to બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો, તો AB² plus BC². AB ની કિંમત આપણને કેટલી આપેલી છે, 8, તો 8 નો વર્ગ પ્લસ BC ની કિંમત આપણને કેટલી આપેલી છે, 7, તો 7 નો વર્ગ. Therefore 8 નો વર્ગ કેટલો થશે, 64, 7 નો વર્ગ કેટલો થશે, 49, is equal to કેટલો થાય સરવાળો, 9 ને 4 13, 6 ને 4 10 ને 1 11. બરાબર. તો આ શેના બરાબર કિંમત મળી, AC² is equal to આપણને મળ્યા 113. પરંતુ આપણે તો એકલો AC જોઈએ, તો અહીંયા વર્ગ છે તો શું લઈ લેવાનું, વર્ગમૂળ. વર્ગમૂળ કેન્સલ થાય તો વધ્યા શું, AC. પણ આ તો કોઈનું વર્ગમૂળ નથી. બરાબર. 113 કશાનું વર્ગમૂળ છે, અથવા તો 113 નું વર્ગમૂળ નીકળે, ના નીકળે, તો સીધું જ આપણે લખી નાખીએ 113. બરાબર. વર્ગમૂળમાં 113 એકમ. ક્લિયર. તો AC ની કિંમત આપણને મળી ગઈ છે કેટલી, વર્ગમૂળમાં 113. હવે આપણે જે બે વસ્તુઓ શોધવાની છે એ શોધી નાખીએ. ચલો એ પહેલા sin θ અને cos θ શોધવા પડશે, તો એને શોધી નાખીએ. sin θ is equal to શું થશે, સામેની બાજુ કઈ છે, AB, અને કર્ણ કયો છે, AC. AB ની કિંમત આપણી જોડે છે 8 અને
કર્ણની કિંમત આપણે શોધી, કેટલી મળી આપણને 113. બરાબર. sin θ ઇઝ ઇક્વલ ટુ શોધી નાખ્યું. હવે cos θ ઇઝ ઇક્વલ ટુ પણ શોધી નાખીએ. cos θ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ કઈ છે? BC અને કર્ણ કયો છે? AC. આથી BC ની કિંમત આપણને આપેલી છે 7 અને AC ની કિંમત આપણે શોધી છે 113. ક્લિયર? તો ચલો બંનેની કિંમતો આપણને મળી ગઈ છે. હવે આ પહેલી જે કિંમત શોધવાની છે એને આપણે શોધીએ. તો શેની કિંમત શોધવાની છે? 1 પ્લસ sin θ ઇન્ટુ 1 માઇનસ sin θ અપોન 1 પ્લસ cos θ ઇન્ટુ 1 માઇનસ cos θ. બરાબર. હવે અહીંયા શું કરીશું? sin θ અને cos θ બંનેની કિંમતો આપણે શોધી નાખીએ છીએ. તો અહીંયા sin θ ની જગ્યાએ મૂકીએ 8/113, cos θ ની જગ્યાએ અહીંયા મૂકીએ 7/113, પણ શેમાં? વર્ગમૂળમાં. પણ એવું કરીએ એના કરતા અહીંયા જુઓ શું છે? 1 પ્લસ sin θ 1 માઇનસ sin θ. આ આપણને શેના જેવું લાગે છે? આપણે ભણ્યા છે કે a પ્લસ b ઇન્ટુ a માઇનસ b, a પ્લસ b ઇન્ટુ a માઇનસ b. તો બહુપદીમાં આપણે આનું શું થાય? સાદુરૂપ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો અહીંયા એવું કંઈક થશે. બરાબર. અહીંયા a ની જગ્યાએ શું છે? 1 છે અને b ની જગ્યાએ શું છે? sin θ છે. ક્લિયર? a ની જગ્યાએ અહીંયા 1 છે અને sin θ જે છે એ b ની જગ્યાએ છે. તો અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કર્યો, એમાં a સ્ક્વેર ની જગ્યાએ 1 નો સ્ક્વેર અને b ની જગ્યાએ sin θ નો સ્ક્વેર. તો a પ્લસ b, a માઇનસ b, તો સીધું જ શું થશે? 1 એટલે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર એટલે કેટલો થશે? sin સ્ક્વેર θ. બરાબર છે. આપણે જોયું છે કે sin θ નો સ્ક્વેર એવું ના લખાય. જો એ રીતે લખવું હોય તો કેવી રીતે લખાય? કૌંસમાં આ રીતે લખવું પડે કે sin θ અને કૌંસ પૂરો વર્ગ. બરાબર. અથવા તો આ રીતે લખાય. હવે એવું ને એવું નીચે કંઈક થશે. 1 પ્લસ cos θ છે, 1 માઇનસ cos θ છે. તો અહીંયા પણ એ જ સૂત્ર લાગુ પડશે. તો અહીંયા પણ શું થશે? 1 માઇનસ cos સ્ક્વેર θ. ક્લિયર? આમાં આપણને ફટાફટ કિંમત મળશે. કેવી રીતે? જુઓ, 1 માઇનસ sin θ ની કિંમત શું છે આપણી જોડે? 8 અપન વર્ગમૂળમાં 113 એનો સ્ક્વેર કરીએ અપન 1 માઇનસ cos θ ની કિંમત આપણી જોડે શું છે? 7 અપન વર્ગમૂળમાં 113. બરાબર. આનો સ્ક્વેર. વાંધો નહીં, વર્ગમૂળ છે, અહીંયા સ્ક્વેર છે એટલે આપણને કિંમત કેવી મળશે? સીધી કિંમત મળશે. બરાબર. પરફેક્ટ નંબર આપણને મળશે. તો 1 માઇનસ 8 નો વર્ગ કેટલો થશે? 64 અપન 113 થશે. કેમ? વર્ગમૂળ અને વર્ગ કેવું થઈ ગયું? કેન્સલ. તો વધ્યું 113 અપન 1 માઇનસ 7 નો વર્ગ કેટલો થશે? 49 અપન વર્ગમૂળમાં 113 એનો વર્ગ કરીએ તો વર્ગ વર્ગમૂળ કેન્સલ. તો કિંમત કેટલી આવે? 113. બરાબર છે. હવે શું કરવાનું છે? પહેલા ઉપર અંશ જે છે એનો લસા લઈશું. બરાબર. ત્યાર પછી જે છેદ છે એનો અલગથી લસા લઈશું અને આગળ આપણે સાદુરૂપ આપીશું. બરાબર. તો શું થશે? અહીંયા 113 આપણે લસા લઈએ તો આ 113 પહેલા 1 જોડે ગુણાશે. તો 113 માઇનસ કેટલા? 64. બરાબર. અપન કેટલા? 113. આવું કંઈક થવું જોઈએ. બરાબર. ઉપર. હવે નીચે લસા લઈએ. નીચે પણ લસા કેટલો આવશે? 113. તો 113 લસા લખી નાખ્યો. પહેલા 113 પહેલા 1 સાથે ગુણાશે તો 113 માઇનસ 49. આવું કંઈક થશે. બરાબર. હવે આને નીચે લાવીએ તો અહીંયા 113 આવે. આ છેદનો છેદ છે એ ક્યાં જશે? ઉપર જશે.
પરંતુ જ્યારે આવું હોય ત્યારે 113 ઉડી જાય, બરાબર. વધીશું 113 માઇનસ 64, 13 માંથી 4 જાય, કેટલા વધે? 9. 13 માંથી 4 કાઢીએ તો વધ્યા 9. 10 માંથી 6 જાય તો વધ્યા 4. તો જવાબ કેટલો આવશે? 49. 113 માંથી 64 જાય તો 49 વધ્યા. તો 113 માંથી 49 જાય તો કેટલા વધે? 64, બરાબર. ક્લિયર છે? 113 માંથી 49 જાય તો 64, 113 માંથી 64 જાય તો 49. નાઉ બીજી કિંમત શેની શોધવાની હતી આપણે? cot સ્ક્વેર થીટા. એની કિંમત આપણને ડાયરેક્ટ મળી જશે. કેમ? cot થીટા ની કિંમત આપણને આપેલી છે ને, તો 7/8 નો વર્ગ. 7 નો વર્ગ થશે 49, 8 નો વર્ગ થશે 64. તો અહીંયા જુઓ બંનેની કિંમતો કેવી મળે છે? સરખી. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે 1 પ્લસ સાઇન થીટા, 1 માઇનસ સાઇન થીટા. હવે બંનેની અલગ અલગ કિંમતો આપણે મૂકીએ તો જવાબ તો આટલો જ આવવાનો છે, પરંતુ શું ગણતરી આપણી થોડી લાંબી થઈ જશે. ક્લિયર? સમજાશે? નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 8. દાખલા નંબર 8. રકમ શું છે? 3 cot A is equal to 4. 3 cot A is equal to 4. અહીંયા કયા ખૂણાની સાપેક્ષે લેવાનું છે? આપણે એ ખૂણાની સાપેક્ષે ત્રિકોણમિતીય ગુણોત્તરો લઈશું. તો નક્કી શું કરવાનું છે? સાબિત કરવાનું છે આમાં કે 1 માઇનસ tan સ્ક્વેર A upon 1 પ્લસ tan સ્ક્વેર A is equal to cos સ્ક્વેર A minus sin સ્ક્વેર A થાય છે કે નહીં, એ આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? કિંમત આપણને શું આપેલી છે? 3 cot A is equal to 4 આપેલી છે. બ્રીફમાં આપણે શું કરવાનું છે આખા એક્ઝામ્પલ દરમિયાન? પહેલા તો tan A ની કિંમત શોધીશું. કેવી રીતે શોધીશું? cot A અહીંયા આપેલો છે તો આના ઉપરથી આપણને ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ મળશે. ત્રિકોણની બે બાજુઓ મળી જાય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ત્રીજી બાજુનું માપ શોધી શકીશું. ત્રણેય બાજુઓનું માપ મળી જાય ત્યારે આપણે જે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવા હોય એ શોધી શકાય. અહીંયા tan શોધવાનું છે, બીજું cos અને A શોધવાના છે. કરીશું શું? આપણે tan ની કિંમત શોધીને આમાં મૂકીશું. tan A ની કિંમત, નીચે પણ tan A ની કિંમત. સાદું રૂપ આપતા જે જવાબ આવશે એને લખીશું. પછી શું કરીશું? cos A અને sin A ની કિંમતો આમાં મૂકીશું, આનું સાદું રૂપ આપીશું અને જોઈશું કે બંનેના જવાબ સરખા આવે છે કે નહીં. બરાબર? જો સરખા આવે તો શું થશે? 1 minus tan square A upon 1 plus tan square A is equal to cos square A minus sin square A થાય. જો જવાબ સરખા નથી આવતા તો આવું સાબિત કરી શકાય નહીં. બરાબર? પહેલા આપણે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ શોધીએ. આપેલું શું છે અહીં આપણને? cot A is equal to આપેલા છે 4/3. 3 cot A છે તો આ ત્રણ આ બાજુ મોકલીએ તો છેદમાં જશે, તો આવું કંઈક મળશે આપણને. પરંતુ cot A is equal to તો શું થાય ભાઈ? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. બરાબર? cot નો મતલબ જ શું છે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ is equal to 4/3. પાસેની બાજુની કિંમત મળી 4, સામેની બાજુની કિંમત આપણને મળે છે 3. ત્રિકોણ દોરી નાખીએ. A B C. કેમ ખૂણો B કાટખૂણો લીધો? કારણ ખૂણા A ની સાપેક્ષે તો આપણે શું કરવાનું છે? ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના છે. બરાબર? માટે એ સિવાયનો કોઈ પણ ખૂણો આપણે કાટખૂણો લઈ શકીએ. તો ચલો આ ખૂણાની સાપેક્ષે ત્રિકોણમિતીય ગુણોત્તરના માપ આપણે લખવાના છે. તો ખૂણા A ની પાસેની બાજુ કઈ થશે? AB. તો એનું માપ કેટલું છે? 4. અને ત્રિકોણ
એબીસી માં ખૂણા એ ની સામેની બાજુનું માપ કેટલું થશે ભાઈ 3 થશે તો બીસી જે છે એ ખૂણા એ ની સામેની બાજુ છે તો એનું માપ કેટલું થશે 3 હવે આપણને ખબર છે 3 4 અને 5 આ એક જોડકું જ છે બરાબર આ બે બાજુઓનું માપ 4 અને 3 હોય તો કર્ણનું માપ આપણને કેટલું મળે 5 જ મળે પરંતુ આપણે લખીએ છે શું પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર AB ની કિંમત આપણને કેટલી આપેલી છે 4 તો 4 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર થાય 16 3 નો સ્ક્વેર થાય 9 16 ને 9 કેટલા થશે 25 તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 25 માટે AC ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલી કિંમત મળશે 5 તો કર્ણની કિંમત આપણને કેટલી મળી 5 હવે tan ની કિંમત જોઈએ છે cos ની કિંમત જોઈએ છે અને sin ની કિંમત જોઈએ છે તો બધાની કિંમત વારાફરતી આપણે શોધી નાખીએ પહેલી શોધીએ sin A ઇઝ ઇક્વલ ટુ શું થશે સામેની બાજુ A ની સામેની બાજુ કઈ છે BC અપન કર્ણ કયો છે AC BC નું માપ આપેલું છે 3 અને AC નું માપ આપણી જોડે છે 5 તો sin A ઇઝ ઇક્વલ ટુ કિંમત મળી 3/5 એવી જ રીતે cos A ની કિંમત જોઈએ છે તો cos A ઇઝ ઇક્વલ ટુ થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ કઈ છે AB કર્ણ કયો છે AC પાસેની બાજુનું માપ છે 4 અને કર્ણનું માપ છે 5 તો cos A ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે આપણને 4/5 અને tan A ની કિંમત ઇઝ ઇક્વલ ટુ શું થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ કઈ છે પહેલા BC અને પાસેની બાજુનું માપ શું છે AB તો 3/4 તો tan A ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને 3/4 બધી કિંમતો આપણે શોધી નાખી છે હવે ચલો પહેલા બરાબરની આ બાજુને આપણે માની લઈએ છે ડાબી બાજુ બરાબરની આ બાજુને આપણે માની લઈએ છે જમણી બાજુ તો ડાબી બાજુ અથવા તો LHS શું લખાય LHS લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર છે અપોન 1 પ્લસ tan સ્ક્વેર છે બરાબર ને tan ની જગ્યાએ કિંમત મૂકી નાખીએ કેટલી છે એની 3/4 મૂકી દઈએ કિંમત 1 માઇનસ 3/4 નો સ્ક્વેર અપોન 1 પ્લસ 3/4 નો સ્ક્વેર થશે બરાબર સ્ક્વેર કરી નાખીએ ઉપર નીચે બંનેનાનો સ્ક્વેર થશે તો 1 m ના m 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર થશે 16/1 પ્લસ 9/16 બરાબર હવે શું થશે અંશમાં લસા લેવાનો કેટલો આવશે 16 છેદમાં લસા લેશો એ પણ કેટલો આવશે 16 તો જે લસા આવે એ તો સીધો શું થશે ઉડી જશે બરાબર ને આગળના દાખલામાં આપણે જોયું હતું જો અહીંયા પણ સેમ લસા છે નીચે પણ કેવો સેમ લસા આવવાનો છે બરાબર અંશ અને છેદની આપણે અલગ અલગ વાત કરીએ ચલો સ્ટેપ લખીએ છીએ કે 16 લસા લઈએ તો એક જોડે 16 ગુણાય -9/16 આવું કંઈક થશે બરાબર છેદમાં 16 લસા પ્લસ 9/16 હવે જો આ બંને કિંમતો સરખી છે તો શું થાય ઉડી જાય તો અહીંયા શું વધ્યું 16 - 9 તો 7 અને છેદમાં 16 પ્લસ 9 16 ને 10 26 - 1 that is 25 બરાબર તો ડાબી બાજુનું માપ આપણને કેટલું મળ્યું 7/25 હવે જમણી બાજુનું માપ શોધીએ તો જમણી બાજુ ઇઝ ઇક્વલ ટુ શું છે cos સ્ક્વેર a માઈનસ sin સ્ક્વેર a cos સ્ક્વેર a માઈનસ છે sin સ્ક્વેર a cos a ની કિંમત આપણે શોધી છે કેટલી છે 4/5 તો એનું માપ લખી નાખીએ 4/5 એનો સ્ક્વેર માઈનસ sin ની કિંમત કેટલી છે 3/5 એનો સ્ક્વેર 4/5 બંનેને અલગ અલગ સ્ક્વેર આપી દઈએ તો 16 5 નો વર્ગ થશે 25 માઈનસ 3 નો વર્ગ થશે 9 અને 5 નો વર્ગ થશે
25. છેદ કેવા છે બંનેના? સરખા. તો લખી નાખીએ 25. ઉપર શું રહ્યું? 16 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 16 માંથી 9 જાય કેટલા વધ્યા? 7/25. બરાબર. તો જુઓ ડાબી બાજુની કિંમત કેટલી મળી? 7/25. જમણી બાજુની કિંમત પણ કેટલી મળી? 7/25. આથી ડાબા ઇઝ ઇક્વલ ટુ જવાબ. બરાબર. અથવા તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS. બરાબર. અને છેલ્લે શું લખવાનું કે 1 minus tan square a upon 1 plus tan square a is equal to cos square a minus sin square a સાબિત કરી શકાય છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. દાખલા નંબર 9 છે. રકમ શું છે? ત્રિકોણ ABC આપેલો છે અને એમાં ખૂણો B કાટખૂણો છે. દાખલા નંબર 9. ત્રિકોણ પહેલા દોરી નાખીએ. ત્રિકોણ ABC જેમાં ખૂણો B કેવો છે? કાટખૂણો છે. ક્લિયર? tan A ની કિંમત આપણને આપેલી છે કેટલી? tan A is equal to 1/√3. શોધવાનું છે શું? બે કિંમતો શોધવાની છે આપણે. sin A cos C, sin A into cos C plus cos A into sin C, cos A into sin C. બરાબર. એક વખત ખૂણા A ને સાપેક્ષમાં રાખવાનું છે, એક વખત ખૂણા C ને સાપેક્ષમાં રાખીને ત્રિકોણમિતીય મૂલ્યો શોધવાના છે. અને બીજી કિંમત શેની શોધવાની છે? cos A cos C, cos A into cos C minus sin A into sin C, sin A into sin C. ક્લિયર? તો tan A ની કિંમત આપેલી છે. બરાબર. tan A એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો બે બાજુઓની માપ આપણને મળી જશે. તો કેવી રીતે શોધીશું? અહીં tan A is equal to થશે 1/√3. માટે tan A ની સાપેક્ષ કિંમત જો આપણે શોધતા હોઈએ તો આ BC જે છે એ એની શું થાય? સામેની બાજુ થશે ભાગ્યા પાસેની બાજુ. બરાબર. ક્યારે? જ્યારે ખૂણો A સાપેક્ષમાં રાખીએ ત્યારે. તો સામેની બાજુનું માપ મળ્યું 1, પાસેની બાજુનું માપ આપણને મળ્યું √3. તો આનું માપ આપણે શોધવું પડશે. બરાબર. ત્રિકોણની બે બાજુઓના માપ આપેલા છે. ત્રિકોણની ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો એક જ વ્યક્તિને યાદ કરવાનો. કોને? પાયથાગોરસને. પ્રમેય મુજબ શું થશે? AC square is equal to AB square plus BC square. બરાબર. AB ની કિંમત છે √3 નો સ્ક્વેર પ્લસ BC ની કિંમત છે 1 નો સ્ક્વેર. વર્ગમૂળમાં 3 એનો વર્ગ કેટલો થાય? ઓન્લી 3. કેમ? વર્ગમૂળ અને વર્ગ કેવો થાય? કેન્સલ. તો વધે શું? 3 પ્લસ 1 નો સ્ક્વેર 1. તો AC સ્ક્વેર ની કિંમત આપણને કેટલી મળી? 4. પણ આપણે કિંમત શેની જોઈએ છે? ઓન્લી AC. તો AC is equal to કેટલા મળ્યા આપણને? 2. તો કર્ણનું માપ આપણને 2 મળી ગયું. હવે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપણને મળી ગયા છે. તો જરૂર શેની છે? એ બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શોધી નાખીએ. ચલો sin A ની પહેલા તો જરૂર પડશે. sin A is equal to, હવે જોવો A ની સાપેક્ષે sin થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કેટલું મળશે માપ આપણને? 1/2. બરાબર. હવે આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટ કિંમતો મૂકીએ છીએ. સામેની બાજુનું માપ છે 1 ભાગ્યા કર્ણ થાય 2. બરાબર. તો sin A ની કિંમત આપણને મળી 1/2. બીજું A ની સાપેક્ષે પહેલા જે શોધવાના છે એને શોધી નાખીએ. બીજું cos A. તો cos A શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ખૂણા A ની પાસેની બાજુ કઈ છે? √3 અપન કર્ણ કેટલો છે આપણી જોડે? 2. બરાબર. તો cos A ની કિંમત કેટલી થાય? √3/2. ક્લિયર? હવે cos
સી. હવે સી ની સાપેક્ષે શોધવાની છે, બરાબર. તો ખૂણો સી ની સાપેક્ષે કિંમતો શોધીએ તો બધું બદલાઈ જશે. જોઈએ કેવી રીતે કિંમતો બદલાય છે. cos c ની કિંમત પહેલા શોધો. cos c is equal to cos c. cos એટલે શું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો c ની પાસેની બાજુ કઈ છે? BC. તો અને એનું માપ કેટલું છે? 1. કર્ણનું માપ તો એનું એ જ રહેવાનું છે, બદલાવાનું નથી. ક્લિયર? sin c. હવે શોધીએ sin c. sin એટલે તો શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. પણ કોની સાપેક્ષે? ખૂણા c ની સાપેક્ષે. તો ખૂણા c ની સામેની બાજુ કઈ છે? AB. એનું માપ કેટલું છે? √3. કર્ણનું માપ તો એઝ ઇટ ઇઝ, બદલાવાનું નથી. તો કર્ણનું માપ 2. ક્લિયર? sin c ની કિંમત શોધાઈ ગઈ. હવે cos a ની કિંમત છે આપણી જોડે. cos c ની કિંમત છે, sin a ની કિંમત છે, sin c ની કિંમત છે, બરાબર. આ ચાર કિંમતો આપણે શોધવાની હતી, જે આપણે શોધી નાખે. હવે ચલો આ મૂલ્યો શોધવાના છે. તો પહેલું શું શોધીશું? sin a cos c. sin a cos c પ્લસ cos a sin c. કિંમતો આપણે મૂકી દઈએ છે. sin a ની જગ્યાએ શું મૂકીશું? 1/2 ઇન્ટુ cos c ની જગ્યાએ પણ શું મૂકીશું? 1/2 પ્લસ cos a ની કિંમત શું છે આપણી જોડે? √3/2 ઇન્ટુ sin c ની કિંમત શું છે આપણી જોડે? √3/2. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 1 ગુણ્યા 1 તો થાય 1. 1 ગુણ્યા 1 તો થશે 1. 2 ઇન્ટુ 2 that is 4. બરાબર. ચિહ્ન પ્લસ અહીંયા પણ અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો શું થાય? એની કિંમત 3. બરાબર. આમ જોવા જઈએ તો આ 3 કેવા છે? અડધા. કેમ? વર્ગમૂળમાં છે એટલે માની લઈએ કે અડધા છે. તો 2 વખત અડધા અડધા તો શું થઈ જાય? આખા 3 થઈ ગયા. બરાબર. 2 ઇન્ટુ 2 that is 4. લસા કેટલો આવશે? બંનેના છેદ સરખા, તો લસા આવશે આપણો 4. ઉપર શું વધ્યું? 1 પ્લસ 3 therefore 4/4. 4 4 ગયા, જવાબ 0 નહીં. ભાગાકાર ગુણાકારમાં જ્યારે ઉડાડીએ ત્યારે જવાબ કેટલો વધે? 1. ક્લિયર? અહીંયા જવાબ 1 આવ્યો. બીજી કિંમત શેની શોધવાની છે આપણે? cos a cos c. cos a cos c minus sin a sin c. sin a sin c. બરાબર. કિંમતો મૂકી દઈએ. cos a ની કિંમત છે √3/2. કેટલી છે? √3/2. cos c ની કિંમત છે આપણી જોડે 1/2. તો મૂકી દીધી કિંમત. sin a ની કિંમત કેટલી છે? 1/2. તો 1/2 પણ મૂકી દીધા. અને sin c ની કિંમત છે કેટલી છે? √3/2. તો √3/2. ચાલો કિંમતો મૂકી દીધી. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. √3 into 1 that is √3/2 into 2 that is 4. તો √3/4. વચ્ચે ચિહ્ન છે માઈનસ. 1 into √3 that is √3 વર્ગમૂળમાં 3. 2 into 2 that is 4. ક્લિયર? તો પ્લસ √3/4 માઈનસ √3/4 બંને કેવા થઈ ગયા? બાદબાકી. બંનેની બાદબાકી થાય તો જવાબ કેટલો આવે? 0. અહીંયા સરવાળો બાદબાકી હોવાથી આનામાંથી આ આખું બાદ થઈ ગયું તો જવાબ 0. અહીંયા શું છે? અંશમાં છે, છેદમાં છે, મતલબ ભાગાકારમાં છે. તો અહીંયા બંને ઉડીને શું થાય? જવાબ 1. ક્લિયર છે? તો આ છે દાખલા નંબર 9. હવે ઉદાહરણ નંબર 4 પણ આવું જ છે, તો એનો પણ આજે આપણે અભ્યાસ કરી લઈએ. બરાબર. તો વધશે શું આપણી જોડે? ઉદાહરણ નંબર 2, દાખલા નંબર 6 અને દાખલા નંબર 10, જેની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરીશું. બરાબર. એ બધા એક જેવા દાખલા છે. તો આજે સરખા દાખલાઓનો પહેલા અભ્યાસ કરી લઈએ.
ઉદાહરણ 4 કાટકોણ ત્રિકોણ છે જેમાં કયો ખૂણો કાટખૂણો છે? ખૂણો બી કાટખૂણો છે, બરાબર. તો પહેલા તો કાટકોણ ત્રિકોણ દોરી નાખ્યો એ બી સી, જેમાં ખૂણો બી કેવો છે? કાટખૂણો છે. tan a ની કિંમત આપણને આપેલી છે 1. tan a ની કિંમત આપણને કેટલી આપેલી છે? 1 આપેલી છે. ચકાસવાનું છે શું? આપણે સાબિત કરવાનું છે કે 2 sin a into cos a is equal to 1 થાય કે ના થાય, આ વસ્તુ આપણે સાબિત કરવાની છે, બરાબર. આપેલું છે શું? આપણને tan a ની કિંમત આપણને આપેલું છે, બરાબર. તો જે રીત હતી એની એ જ, બરાબર. tan a એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બે બાજુઓના માપ મળી જશે. બે બાજુઓના માપ મળ્યા તો ત્રીજી બાજુનું પણ માપ મળે. sin એ શોધીશું, cos એ શોધીશું. પહેલી ડાબી બાજુમાં કિંમત મૂકીશું અને એને સરખાવીશું જમણી બાજુની કિંમત સાથે. શરૂઆત અહીંયાથી કરવાની છે. અહીં શું છે? tan a is equal to થશે 1. tan a એટલે તો શું ભાઈ? આ ખૂણાની સાપેક્ષે વાત થઈ રહી છે. તો સામેની બાજુ કઈ છે? BC. આગળના દાખલાઓમાં આપણે શું લખતા? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા શું લખીએ છે? BC એ શું છે? સામેની બાજુ, પાસેની બાજુ છે AB, બરાબર. is equal to 1. હવે જુઓ, અહીંયા તો અંશમાં જ છે, બરાબર. છેદમાં કશું આપણને આપેલું નથી. તો BC નું માપ તો 1 લઈ લઈએ, પણ AB નું માપ શું લઈએ? હવે ભાઈ સીધી વસ્તુ છે કે આના છેદમાં કશું નથી તો આપણે 1 તો લખી શકાય, બરાબર. કોઈ પણ વસ્તુના છેદમાં કશું નથી, આનો મતલબ કે 1 તો હોય જ. કેમ? 1 1 કરીએ તો શું થઈ જાય? જવાબ 1, બરાબર. તો છેદમાં તો આપણે 1 હશે, તો AB નું માપ પણ 1 આપણે માની લઈએ છે, બરાબર ને. તો AB નું માપ મળ્યું 1, BC નું માપ મળ્યું 1. તો આનું માપ આપણને ડાયરેક્ટ ખબર પડે કેટલું થશે? 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, બંનેનો સરવાળો 1 + 1 that is 2. તો વર્ગમૂળમાં 2, બરાબર. ખબર ના પડી હોય તો અહીંયા ગણીએ શું થશે? પાયથાગોરસ પ્રમેય મુજબ AC² is equal to AB² plus BC². ક્લિયર? AB ની કિંમત છે 1 એનો સ્ક્વેર પ્લસ BC ની કિંમત છે 1 એનો પણ સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 નો સ્ક્વેર 1, તો બંનેનો સરવાળો થયો 2. તો AC is equal to આયા વર્ગમૂળમાં 2, બરાબર. જે કિંમત આપણે અહીંયા લખી છે. ક્લિયર? AC is equal to વર્ગમૂળમાં 2. હવે sin a જોઈએ છે અને cos a જોઈએ છે. તો sin a કેટલા થશે આપણા માટે? a ની સાપેક્ષે sin, તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ છે BC, કર્ણ છે AC, તો 1 વર્ગમૂળમાં 2, બરાબર. બીજું શું શોધવાનું છે? cos a. તો cos a is equal to a ની સાપેક્ષે cos પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કઈ છે? AB ભાગ્યા કર્ણ છે AC. AB નું માપ છે આપણી જોડે 1, કર્ણનું માપ છે આપણી જોડે વર્ગમૂળમાં 2. બંનેના માપ આપણને મળી ગયા છે. હવે ચલો જોઈએ કે આના બરાબર આ થાય છે કે નહીં. તો ડાબી બાજુ અથવા તો LHS is equal to 2 sin a into cos a. 2 sin a into છે cos a. 2 sin a ની કિંમત કેટલી છે આપણી જોડે? 1 વર્ગમૂળમાં 2. ક્લિયર? into cos a ની કિંમત કેટલી છે? 1 વર્ગમૂળમાં 2. શું થશે? અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર, તો ઉપર તો વધ્યા 2, નીચે છે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો કેટલા થશે? 2 2 ગયા. જવાબ 1, બરાબર. ડાબી બાજુની કિંમત કેટલી મળી? 1. જમણી બાજુની કિંમત કેટલી આપેલી છે આપણને? 1, બરાબર. તો સાબિત શું થાય છે આના ઉપરથી કે ડાબી બાજુ is equal to જમણી બાજુ, માટે 2 sin
a into cos a is equal to 1 સાબિત કરી શકાય. 2 sin a into cos a is equal to 1 આ વસ્તુને આપણે સાબિત કરી શકાય છે. ક્લિયર? તો આટલા દાખલાઓનો અભ્યાસ આપણે જોઈએ છે. બરાબર? આ કેવા દાખલાઓ હતા? તો આમાં કંઈક નું કંઈક આપણે સાબિત કરવાનું હતું. બરાબર ને? કિંમતો આપણને આપેલી હશે, બે કિંમતો પરથી ત્રીજી કિંમત શોધીશું અને એના ઉપરથી જે ત્રિકોણમિતીય ગુણોત્તરો માંગ્યા છે એમાં કિંમતો મૂકવાની. જો ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી આવે તો એ વસ્તુ સાબિત કરી શકાય, જો ના આવે તો એ વસ્તુ સાબિત કરી શકાય નહીં. ક્લિયર? તો આટલા દાખલા છે. બીજા જે બાકી રહે એ દાખલાઓનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આમાં જો કોઈને સમજણ ના પડી હોય તો કમેન્ટ બોક્સ ઓપન છે, એમાં તમે પ્રશ્ન પૂછી શકો છો. સોશિયલ મીડિયામાં હોય તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.